સ્વાભાવિક રીતે મને ને તમને આપણી તળપદી ભાષા ગમે. હમણાં આ કોવિડ ગયો ને એ પછી અમારે બે ત્રણ મિત્રો આવ્યા અને કપલમાં આવ્યા, થોડાક ભણી ગયેલા છે, ગુજરાતી બોલે તો એમ લાગે પાણામાં સ્ક્રૂ છીપીને ફિટ કરી એવું તેનું ચીપીને ગુજરાતી આવતું હતું. એટલે આમ કપલ અમુક બહુ ભણી ગયા હોય ને, ભણવું જોઈએ, લખવું જોઈએ, બોલવું જોઈએ, બધી વાત, પણ પછી જે શબ્દોનો જે માર હોય ને એ શબ્દો જ રહેવા દેવાય, એમાં પછી તમારું ભેળવો નહીં ગુજરાતીમાં. હમણાં એ 5 કપલ આવ્યા ને 5 કપલ બધા ભણી ગયેલા છે, છોકરો નાના હતા. એક ભાભી બોલ્યા મને કે હિતેશભાઈ અમારે સાવજ જોવા છે. હે અમારે સાવજ જોવા છે. મેં ધીમે બોલો હાવજ સાંભળે જાય છે ને ગલુડિયા જેવું ફીલ થાય. હાવજ એને હાવજ જ કહેવાય, સાવજ નો કહેવાય. તો અમારા માસ્તર સાહેબ અમને પ્રાથમિક શાળામાં ભણાવતા. એ પ્રાથમિક શાળામાં માસ્તર એટલે માસ્તર, માં જેવું સ્તર હતું એટલે એ માસ્તર. અમે એની પાસે ભીણા 40 વર્ષ સુધી પ્રાથમિક શાળામાં નોકરીઓ કરી. અમે એની પાસે ભીણા, અમારા કાકા એની પાસે ભીણા, બાપુજી એની પાસે ભીણા હોય. અમે લેસન લઈને ન જાય 2 લાફત આમ તો તારો બાપે આવો દોતો. 40 વર્ષ પહેલા ને હવે શું લેવાનું હું યાદ કરાવો, છૂટા મૂકો ને હવે બાપ દીકરાને. પણ ઈ માસ્ટર સાહેબ 8 લાડવા ખાઈ જાય ને ઈ જે સારણ કન્યા આપણને ઝવેરચંદ મેઘાણીની ખાલી એક કવિતા આપણે ભણાવતા આપણને થાય નહીં હાવજ કે ગશે હો, હાવજ કરજે ગીર કાંઠાનો કેરી કરજે. ત્યાં તો ઓલી ઝીણી કાંકરીઓ મળે ખરું, જૂનું બાંધકામ હોય ને પડઘો પડે કે નહીં, ઝીણી કાંકરીઓ આપણને તો ખરો હાવજ તો હું ઈ છે, હાવજ તો હાવજ છે. એક નિહાળે હમણાં ગયો તો એક માસ્તરાણી ભણાવતા હતા અને એ હતા ઇંગ્લિશ મીડિયમ વાળા ને ગુજરાતીમાં પરાણે આવ્યા હતા અને એ સારણ કન્યા ભણાવતા હતા. મારે કેવું પડ્યું કે આને 5000 રૂપિયા હું આપી દે, પણ હવે કેવું આવું ન ભણાવે. કારણ કે કેમ શું? મેં કીધું હા ભણો લ્યો. અમે ગયા તો એ બેન બિચારા છોકરાઓને ભણાવતા છે સારણ કન્યા. બોયઝ એન્ડ ગર્લ્સ આર યુ રેડી? ચાલો આપણે પોએમ ભણીશું. આર યુ રેડી? ઓકે ઓકે ચાલો. સાવજ ગરજે ગિરકાઠાનો કેસરી ગરજે. મેં કીધું ધીમારીઓ આ છોકરો હાવે થી બીવાટ બંધ કરી દે, ગલુડિયા જેવું ફીલ થાય. સાવજ ગરજે. મેં કીધું ક્યાં જાઉં? અમારે સાવજ જોવા. મેં કીધું હાવે જોવા જવો હોય ને તો પેલા એનું રિહર્સલ કરવું પડે. ઓ માય ગોડ, એમાં શું રિહર્સલ? મેં કીધું રિહર્સલ કરવું પડે. એ કઈ રીતે થાય? મેં કીધું આ મારું ફળિયું છે, આ ઘર છે અને વાહે છે વાડો. એ વાડામાં જરીક આટો મારતા આવો. મને કે કેમ શું છે ત્યાં? મેં કીધું એક સાઈડનો ઓઘો છે ત્યાં જરીક આમ ફરતી કોઈ આટા મારજો. મને કે પણ છે શું? મેં કીધું હજી 2 દી છે કાળી કૂતરી વિયાણી, ત્યાં આટો મારતા આવો. મને કે એમાં શું છે? મેં કીધું આવ તો ખબર પડે. હવે એ જેને ગલુડિયા રમાડ્યા હોય ને એને જ ખબર હોય. 2 જણા વાટ જોતા હોય આમ કે કૂતરી આવતી નથી ને, અને 2 જણા વાંચી ગલુડિયા રમાડવા લઈ આવે અને બા કદાચ આમ વાંધું કરતા હોય તો ગોરડામાંથી કળશો ભરીને આમ વાળી આમ નળીમાં વિયા જાય ગલુડિયા દૂધ પાવા હાટું. અહીંથી કે આમ એ પાસે કયું છે એ ખબર નહીં, એની ભાષામાં વાત કરતું હતું. ડોગી, હેલો ડોગી. ક્યાં છે હિતેશભાઈ તો કહેતા હતા ડોગી, હેલો બ્લેક ડોગ. એ બ્લેક ડોગ ને હું હે કરો ઝીણું હું કામ પકડો છો બધા? પછી આ લાઈવમાં હાલતું હોય યાર, તરત કે હિતેશ ટોળો તો એ ઉતરી ગયો લાગે. આમાં થોડું છે કઈ ડોગી કૂતરીને એમ કે અમે 3 પેઢીઓ કાર્ડ નાખી બ્લેક ડોગ નામનું કોઈ દી હા થોડું ને છે હું આ બિચારી બારી આવી, બારી જોઈને નવા મોડલ નવા જોયા, કપડા નવા જોયા, ભાષા નવી જોઈ ને એટલે કૂતરી એવું છે કે નક્કી મારે ગલુડિયા લેવા આવ્યા. એને હાવ નીચા સુરમાં ચાલુ કર્યો ભાળી ગયો, હાવ નીચા સુરમાં. એટલું કેનું ને ત્યાં તો મોબાઈલ ના ડબલા પીડા રહ્યા, સંપલ પીડા રહ્યા, બહરાટી કરીને આવીને જોડે કે ઓ માય ગોડ એ તો એંગ્રી થઈ ગઈ. મેં કીધું એંગ્રી એટલે હું પાછું મને ખબર ન હોય ભાઈ.
ઓ માય ગોડ એંગ્રી થઈ ગઈ. પણ હું એંગ્રી? મને કે ગુસ્સે થઈ ગઈ. મેં કીધું ઈ પોસું ગુસ્સે થઈ હોય નકર અમુક વસડકું ભરલે તો 2 છોકરા માલ કાઢ નાખે. આ અમારા બાના હાથના રોટલા થાવી ગઈ છે કે મેં કીધું કે બા પાર્લેજી બિસ્કુટ ખાવ્યા એમ. મેં કહ્યું ઓ માય ગોડ થેન્ક ગોડ બચી ગયા અમે લોકો. મેં કીધું હવે એક કામ કરો, આપણે સિંહ દર્શન માટે જવું. નહીં, અમારે દર્શન અમારે સિંહને જોવો. મેં દર્શન જ થાય બેન. કારણ કે ભાઈ દર્શન ન વાઘેલા, દર્શન ઇઝ લાઈવ દર્શન. મેં કીધું તમે માર ભાઈ ટુ વ્હીલ લઈને જાતા હો ને અમારા ધારીથી મોરજડનો વળાંક વળો, ધારીથી મોરજડનો વળાંક વળો ને રાતના 2:30 વાગ્યા હોય અને સુઝુકી લઈને જાતા હોય, સુઝુકીનો લાઇટનો શેવડો કેટલો થાય? વધીને 20 ફૂટ. તમે મારા ભાઈ એમ ટાઈટના ઠીંગરાતા જાતા 20 ફૂટમાં તમને કોઈ વળાંક વળો અને કેહરીઓ ડાલા મોથો ઝાંબો હામો મળી ગયો હોય, વેચ વેચને એમ ફૂટની ધજા વાળો, આમ જટા વાળો, આમ તમે નજર જોવો ને એની આંખું તમારી આંખું 4 ને ટોટલ 6 આંખું થાય ને તમારે 3 પેટી સુધી નંબર ન આવે એટલે એના દર્શન ક્યાં કહેવાય? મને કે હા ભાઈ હા આવે બસ. પછી એને હું લોડ વિશાલામાં લઈ ગયો. મેં કીધું સવાર 6 વાગે 5 કપલ અહીંયા ઉતરી જાય, સવારે ઝીપડું ઊભું હોય છે ને પછી આપણે જવું દર્શન કરવા. હા ઓકે. તો બધા સવારે 6 વાગ્યામાં કમ્પ્લીટ તૈયાર થઈને 4 કપલ આવ્યું ને એમાં 5મું કપલ ખબર ને રાઈડ ને કાળો બોકા હો લખો જાવ ગૂગલમાં, બોકા હો ન હોય જો તો જ ખબર પડે બોકા હો કેને કહેવાય. ઈ 4 કપલ ઉતરી ગયું ને એમાંનું એક 5મું કપલ 3 વર્ષના છોકરાને હાથમાં લઈને કાળો બોકા હો, હિતેશભાઈ હરી અપ જલ્દી જો અને કઈ થઈ ગયું છે હિતેશભાઈ પ્લીઝ હરી અપ. હું છું છે પણ કોને ખબર? અને ખવડાવ પીવડાવ નવડાવ દોડાવ કપડા પહેરવા પછી આ બેન્ડ વળી ગયો. મેં બેન્ડ એટલે આખો વળી ગયો છે. મેં તો હેઠો મૂકતો જો ને એમ તેડી રાખ્યું છે. જો ને પ્લીઝ હેઠો મૂક. મહેન્દ્રને પકડી રાખ્યું છે જેને છોડો વસૂટી જાય હેઠું બે મૂક્યા મૂક્યું સારે કાંટા માર્યા. મેં કીધું કે ઉપાધિ કર્યા જેવું કાંઈ નથી. તો બેન્ડ કેમ મળી ગયો? મેં તારે સિંહ દર્શન ની ઉતાવળ દીકરી હતી, બુસ્કોટ નું બટન બરુમડું આમ દઈ દીધું. વાંક એમાં વળી ગયું બટન ખોલ્લા કર્યું છોકરું સીધું થાય. અમે અહીંયા બીજું હોય હું ત્યાં ન ખબર હોય ભાઈ. પણ અમુક મમ્મીઓને 2 હાથ જોડીને ખાલી પ્રાર્થના જ કરવી જોઈએ. એટલે બધા ઓપ્શન નો આપો. કોને શું છે જ ખબર પડતી. બિચારો એક તો ઠાકો પાકો ગામને ગોળીઓ પાઈને ઘેરે પૂગ્યો, દરવાજો પકડ્યો, દરવાજો ખોલ્યો થામા જ ઉભા આવી ગયા. તમને કોણ હાસવશે? હું છે પણ હું મારે તમને એક સ્વીટ વાત કરવી છે. ઉમરામાં ઉભા રહીને સ્વીટ વાતો થાય? વાત જ કઈક એવી છે ને. પણ શું વાત છે? આપણું ચિંટુ છે ને. હા હું આપણો ચિંટુ. આપણું ચિંટુ છે ને. હા પણ હું પણ આપણું ચિંટુ બોલ લે. પણ આપણું ચિંટુ આજે. હા હું આપણું ચિંટુ આજે. આપણું ચિંટુ પણ હું છે પણ બોલ ને. આપણું ચિંટુ આજે પપ્પા બોલે. માણાના પેટનું જ ન બોલે. બકરીનું બચ્ચું બે કરે, કૂતરાનું બચ્ચું વાવ કરે. તેમાં શું થઈ ગયું? તમારો દીકરો કે દીકરી શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, માતાજીને પગે લાગતો થઈ જાય, એના દીવા કરતો થઈ જાય, તમારા મા બાપના અડધા બોલ આખા પૂરા કરતો થઈ જાય, તેથી ઓવર રિએક્ટ કરજો કે શીખવાડ્યું નથી ને એવું ક્યાંથી આવે. અને અત્યારે તો ખબર નહીં કઈ પ્રકારનું હાલે છે જ નથી ખબર. શું પપ્પુ આમથી આવે તો બેટા ચિંટુ ચલો બેટા ડેડી આવે, ચલો પાણી ભરી દો બેટા. ઈ ઉભું કે ખબર એને આ છે ભરી લે લેકર મોટું લેકર ખવરે મંદિર કુંડ્યા આને નથી ખવરે આને ખવ લેકર ઊભું પાણીની ના પાડ દે આ એનો વાઈસ નાખે આ કે હરદ નો નાખે ઈ સીધો ગૂગલ પે નાખે 250 રૂપિયાની ચાઇનીઝ ભેળ અમારે બાના નામની ખવરે કૂતરા મારી નાખે પણ કાગડે મરવી નાખે. ખવરાવવાનું નહીં ખાવ ને. હું હમણાં એક રીલ્સ જોતો હતો. આ રામરાજની વાતો આવે છે એટલે આ બધી વાતોનો ખુલાસા કરવા પડે કે તમારે હું જોઈ છે હું નથી જોતું એ જ નથી ખબર પડે. માફ કરજો બગડ્યા નથી, બગાડવામાં આવ્યા. 400 રૂપિયાનું ફિલ્મ જોઈ આવવાનું, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો ભેને ખાણ દેતા હોય એવું. 150 ગ્રામ મકાઈ આવે. તમે બધા વેપારી છો, તમને નથી ખબર પડતી? કેરેટનો સેન્ટના ભાવની આપણને યાર ખબર. 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો
150 ગ્રામ મકાઈ આવે. આપણે ખેડૂના દીકરા, આપણે ગુજરાતી, આપણને નો ખબર પડે 250 રૂપિયાની મણ મકાઈ મળે, ફોડે ફોડે સોટા આપીને ઠાઠું ભઈયો કે મણ ધાણી થોડી કૂટે યાર. વાતો કરો તમે, શું આવો પડતર વાતો લઈ નીકળી ગયા છો. 250 રૂપિયાની મણ મકાઈ મળે, મણ ધાણી ક્યાં છે? કોથળા ભરાય. ભરાય ભરજો તમ તારે, મોઢું ખોલે રાખવાનું, ભૂકડું રાખે રાખવાનું. લાવ લાવ લાવ. હે મણ ધાણી થોડી ખૂટે, કાંઈક તો જોવો. એનો વાંધો નહીં, ત્યાંથી હું લેવા? ટૂંકું ટૂંકું શીખવાનું લેવા. ગામડામાં દાદાજી બોલતા હતા તો અમુક હિન્દી ફિલ્મ વાળાએ એવું શીખવાડ્યું, દાદુ કયો. ગામડામાં દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ દાદુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું. પણ એને નો ખબર કે અમુક શબ્દો રહ્યો ને નાભીના શબ્દો હોય, ગુજરાતીના નાભીના શબ્દો હોય. એક શબ્દ મેં માર ખાઈ ગયા, ન્યા નો પૂગી શકે. ક્યાં ખબર? ફૂવાનું ફૂ નો કરીએ એમાં ફૂ આવ્યા કાંઈ કરો ને, નો થાય ડો હોય. આપણે બાપનું છે આ, એમ બધું થઈ જતું થોડું રહે. ગુહાઈ ન ગયું હોય, અમારી જે વાત કીધું ને, અમે નીકળી ન ગયા હોય. ટૂંકું ટૂંકું લેવા, પાછું ટૂંકું ટૂંકું. કેટલું ટૂંકું ટૂંકું? નોકરું ટૂંકું ટૂંકું. નમસ્કાર કરવાનું ભૂલાઈ ગયું. વાત હતી ને આપણે, નમસ્કાર કરવાનું, કપાળે ચાંદલા કરવાનું ભૂલાઈ ગયું. મંદિરે જવાનું કોઈ પાસે ટાઈમ નથી. ટુ વ્હીલ લઈને હાલ્યા જતા ને હનુમાનજી મહારાજની ડેરી આવે ને ટૂંકા નમસ્કાર. જાણે હનુમાનજી મહારાજે હાય હેલો નો કર્યું, ટીટ. નાની ગાડી હોય તો ટીટ, મોટી ગાડી હનુમાનજી મહારાજ વિચાર કરે, મારો દીકરો મારી હાજરી ભરવા આવ્યો છે કે મને પગે લાગવા. હવે અહીંયા દાદાજી નું દાદુ કરવી નાખ્યું, નમસ્કાર ટૂંકા કરી નાખ્યા 25 વર્ષમાં. તો આવનારી પેઢીઓને અંગ્રેજી મોટા કરીએ તો અંગ્રેજી ભણવું જોઈએ, લખવું જોઈએ, બોલવું જોઈએ, વાંચતા આવડવું જોઈએ, પણ અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ. અંગ્રેજી ભણવું આવી જાય ત્યાં થોડોક વાંધો પડે. અંગ્રેજી ભાષા એટલે એના 2 અક્ષર લઈ લો. A for apple પેલા ખવડાવતા શીખવાડે, Z for zebra ખવડાવીને જાનવર વૃત્તિ ના કરી દે. પણ ગુજરાતીના 2 અક્ષર લઈ લો. અથી હાવ અભણ હોય તો એક નથી જ્ઞાની કરીને મોકલે ને મારીને તમારી ગુજરાતી ભાષા એને હાચવાને જબા પેરી કરીને નીકળી જાય. વાંધો નથી. અત્યારે દાદાનું દાદુ કરી નાખ્યું, દાદાજીનું દાદુ કરી નાખ્યું તો નવી પેઢી અંગ્રેજી મોટી થઈ. મને ઉપાધિ દી થાય છે, પગે ટીટ કરીને એમ નહીં લાગે ને હાયલા જાય કહેતા હાય અનુ ને હનુમાન બાપા કહેવાય ને હનુમાન દાદા કહેવાય. મોઢું ફેરવી નાખે 71 પેઢીનું. મને ઘણાય કે આવું હું કામ બોલો છો, ભગવાનનું અપમાન કરો. પણ અપમાન હું કરું તો જ થાય. આ ફિલ્મ વાળા નથી તમને દેખાડતા કેટલા અપમાન? તો એ નથી 500 દઈને 1000 કરોડ ની તમે ફિલ્મ ને ઓલી કરીને આવતા. ન્યા કઈ વાંધો નથી. ગુજરાતના કલાકારો બોલે ને એટલે કાટો કટકો સડાવો માર્કેટમાં અને મંગાવો માફી. તો અમે ઈ જ કરવા જન્મ લીધો. બધું અમે કરીએ તો જ થાય. અમે તો વાતો જીવતી કરવા નીકળ્યા છીએ. આ ધરોહર ને ભલે અમને અંગૂઠા સાફ મને કઈ આવડતું નથી, પણ જે હું જે છે એ તો કેવું પડે કે નહીં. અને બધે તમે અત્યારે જોજો, માઇનલી તમે 5 કરોડનો બંગલો હોય છે ને તો ભાગ્ય કોઈક સંસ્કારી ઘર હશે ને તો જ બાન દાદાને ફોટા છે, નકર કૂતરા મીદડાના ગધેડાના લગાડાય. પ્રકૃતિ એવું કે છે કે રોજ જેને તમે જોવો ને એવા તમને વિચારો આવે. આપણી ત્યાં તમને ખબર ન હોય તો કહી દો. એક ઓસરીએ 5 મકાન હતા, એમાં સનાતન ધર્મના ફોટા હતા. કૃષ્ણને માનતા કૃષ્ણના, ખોડિયારના, મેલડીના, તમે જે નાખ્યો એના ફોટા હતા. પછી મહાપુરુષોના ફોટા આવે, છત્રપતિ શિવાજી, ઝાંસીની રાણી, સરદાર વલ્લભભાઈ, આ બધાયના ફોટા હતા. પછી આપણા બાપ દાદાના ફોટા હતા. હજી 5મા ધોરણમાં ભણવા નહોતા કે એ પેલા અડધું જ્ઞાન તો ઘેરે મળી ગયું હતું કે આ કોણ છે ભાલાવાળા. તો કે મહારાણા પ્રતાપ 18 વર્ષ જંગલમાં રોટલા ખાધા, તમારે ખાલી કપાળે ચાંદલો ટકી રે નહીં હાટું થયું. એ પછી ભણવામાં આવ્યું. અને અત્યારે એ બધું કાઢી નાખ્યું. કૂતરા મીદડા ને ગધેડા ને હવારમાં ઉઠે હવે એક બીજા સામું કાતરું જ મેરે રાખે. હા, પાછું લાવવાની જરૂર છે. જો રામરાજના યુગ જોતો હોય તો પછી દીવોબત્તી કરતા આવડવું જોઈએ. છોકરાઓને પગે લગાડતા અહીંયા બેઠેલા બધાને ખબર. ગામડામાં સૌ પ્રથમ આપણી માએ આપણને રાત્રે ફળિયામાં હુવડાવે, ખાટલામાં માથે હાથ ફેરવતી જાય. પછી હું કે જાને ધ્રુવનો તારો કહેવાય, અને રોહિણી કહેવાય, સપ્તર્ષિ કહેવાય, હા કે ના, અને વિશુડો કહેવાય. આકાશ દર્શન ફળિયામાં બેઠી અભણમાં આકાશ દર્શન કરાવતી. પછી 7મા ધોરણમાં ભણવામાં આનો ધ્રુવનો તારો કહેવાય. તો 5 વર્ષ અગાઉ આપણી માં ભણેલી થઈ ને, ઈ માં પછી હવારમાં જગાડવા આવે એટલે હું કે બધા આંખો ખોલતા ને બંધ રાખો, પથારીમાં બેસી જાઓ કોણોઠી વાળી અને બોલો 2 હથેળી ભેગી કરીને કરાગ્ર વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મદિતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. પછી આપણે આંખો ખોલતા. હવે આ નીકળી ગયું. હવે અત્યારે કેવું થઈ ગયું કે બાપા જો આ કરાગ્ર વસ્તે લક્ષ્મી વાળો શ્લોક કરો ને ઊભો રાખો,
તમને ખબર પડી જાય કે આ શ્લોક મેં ક્યાં છોડ્યો. આપણી માએ આપણને કરાગ્રે વસ્તી લક્ષ્મી કરીને જગાડાય. અને અત્યારે કેવું થઈ ગયું કે બાપા બિચારા સા પિતા છે ને કાકા તેને છોકરાને હું જોય તારા રિઝલ્ટનું, હું જોય તારા રિઝલ્ટનું, હું જોય તારા રિઝલ્ટનું. છોકરો કે બે દિવસમાં આવે એમ છે. આ તો 2 દિવસમાં આવે તો સાંભળી લે. નાપાસ છો તો મને બાપ નો કહેતો, નાપાસ છો તો મને બાપ નો કહેતો. છોકરો કે જો વિકલ્પો કઈક અલગ અલગ હોય એવું કઈક કરો. આ હાવ આવું ન હોય. તમે હું બોલો એ તો જો ખાલી ચા પીધી છે કે બીજું ખબરમાં કે નહીં નાપાસ છો તો મને બાપ નો કહેતો. હું જઈ ગયો કે હવે હું કરું. એના દોસ્તારું ને એને જઈને કીધું ભારે કરી કે કાંઈ કે મારા બાપુ જ્યારે મારા પપ્પાએ એવું કીધું છે કે નાપાસ થયો તો મને બાપ નો કહેતો. એના દોસ્તારું એની જેવા જ હોય. વાળનો મેળ ન હોય ને, પેન્ટનો મેળ ન હોય ને, બટનનો મેળ ન હોય ને. પછી એની કે મુંદા તો ન અમે તારી હારે જ છીએ કે કેમ કે આપણે જે સવારમાં કરાગ્રે વસ્તે બીડી કરમુલે બ્રાઉન સુગરમ કર્મધ્ય તો ગુટખા પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે એ પ્રમાણે જ રિઝલ્ટ આવશે. સમજાય ને વંદના. અને રિઝલ્ટ આવ્યું બાપુજી સાહેબ પૂછે હું છો તારા રિઝલ્ટ નું કે તો ઓલો એક થઈ ગયો હું કહું કરસન મારા ભાઈમાં તને બાપ કહેવાનું નહીં. શોખો કે નહીં ના પાડશો બાપને હું કામ ગુંબરે ચડાવે. કેવું થઈ ગયું તો જો હમણાં પોલીસ વાળા સાહેબ નો છોકરો રિઝલ્ટ લઈને આવ્યો હોય છે ને તે સાહેબે પૂછ્યું હું થયું તારા રિઝલ્ટ નું કે બાજુમાં ઓલા વકીલ સાહેબ નથી રહેતા એનો છોકરો ના પાડ્યો. તારા રિઝલ્ટ નું પૂછું બાજુમાં ઓલા ડોક્ટર સાહેબ નથી રહેતા એનો છોકરો ના પાડ્યો. તારું પૂછું છું તમે હું કે નરેન્દ્ર સાહેબ મોદીના પીએસ તમારા છોકરા પાસ થઈ જાય તો સાહેબ ક્યાંથી પિકનિકમાં જવાનું બાન, હોટડોગ ખાવાનું બાન, પિક્ચર જોવાનું બાન, તો છોકરે ખિસ્સામાં 500 નોટ કાઢી ઘેરે ને ઘેરે પતાવવાની. તો ગામડાની કઈક વેલ્યુ હતી, ગામડાના સંસ્કારોની વેલ્યુ હતી. તમને બધાને ખબર છે ગામડું એટલે શું ગામડું. ગામડામાં તમે પગ મૂકતા તમને આમ રૂવાડા ઉભા થઈ જાય કે હા શાંતિ તો અહીંયા છે. ભલે 5 કરોડના બંગલા હતા, છેલ્લે ખૂબ એક જમીન આપણા બાપુજીએ હાંસવી હતી, એ જ કોવિડમાં કાયમ લાગી ને. નકરા માવડીઓને હજી કહો રામના રાસ્તે ભગ મિલે છે ભાઈ. પૂછો ડોસ્યું ને માવડીઓને 4 વાગે કુએ પાણી ભરવા જવું પડતું, ઘંટલે દળવું પડતું હતું, ગાંહડો કાભા લઈ વાડીએ ધોવા જવું પડતું. પાછા 5 છોકરા હોય, 5 દૂન 10 ગોદરા, ડાયપર નહીં ને. વાદળી થઈ ગયું યાર, એમ ધોવા જવી પડે. આપણે એમાં હે ની ક્યાં વાત છે. ગામડાની જ વાત છે ને. એ તમને કહું વાડીએ ધો ઓલ ઇન વન હાબુ 2-2.5 રૂપિયાનો, 2.5 રૂપિયાનો હાબુ ઓલ ઇન વન. માથું ધોવાનું ઈ, કપડા ધોવાનું ઈ, માથું ધોવાનું ઈ, કપડા ધોવાનું ઈ. જોવો તો ખરા કેવું એમ ગજબ છે. અને મજાની વાત શું ખબર છે, મેન વસ્તુ મજાની વાત આપણે બગડે ને આપણને બગાડવા. ટીવી ના પડદા ઉપર માધુરીબેન દીક્ષિત આવીને ખાલી કહી દે કાલે જ ને મુલાયમ બા, એટલે આપણે 950 રૂપિયા શેમ્પુ 500 ગ્રામ માલ લાવો, એમાં 400 ગ્રામ માલ આવે. કંપની વાળા એમ કે 45 જાતના વિટામિન છે. હા કે ના? 45 જાતના વિટામિન છે. કંપની વાળા એવું કે હવે 45 જાતના વિટામિન આવતા ને તો માથામાં નાખીને ફોહા થોડા વળાય. દાળનો વઘાર કરો, સવારમાં છોકરા રોતો હોય તો તમને કહો ભાખરી ઉપર 2 ચમચી શેમ્પુ નાખો, મોરસ કરીને ભૂંગળો કરીને ખવડાવો. ખબર હશે ને છોકરોને વિટામિન ઘટે. દાબો ને 45 જાત ના આવે, ઈ બીજા વાહે બીજી આવે. એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો. હું કન્ડિશનર લાવો કે એનાથી શું થાય તો કે વાળ છૂટા છૂટા રે હોય ને રે. ઈ કેટલાનું 500 રૂપિયાનું માલ, કેટલો 250 ગ્રામ હાલ સંટેક થોડી. ત્રીજી આવે શીરમ લાવો કે એનાથી શું થાય તો કે કાળ વાળા ચમકદાર દેખાય. હવે એનું ટોટલ મારો તો 2000 રૂપિયાનું આવે, તો એની કરતા 2000 રૂપિયાનું કિલો ગાયનું ઘી ગૌશાળામાં લઈ આવો ને યાર. છોકરાઓ રંઢા જેવા થાય, રૂપિયા બચી જાય ને ગાયો બચી જાય. આ પાછા 10-10, 50-50 હજાર કરોડના નફા બહાર વ્યા જાય. અને આપણે સરકારનું લોહી કે અમારી નાગે ચોરી કરે એમ થોડી થાય. ઘરનું દેશી વાપરવું પડે બધું યાર. સહજ છે ને આ બધું. કહેવાનો મારો ભાવ કે ગામડાની મજા હું હતી. તમે જો આ બધાને ખબર છે કે અત્યારે નવરાત્રી થાય એ અત્યારે ફેશન શો ની નવરાત્રી થાય લ્યો. બાકી ગામડામાં કોઈ હરિદ્વાર ઋષિકેશ થી કોઈ ગામિયા કરવા આવતો હોય, 5-5 કિલોના અબીલ ગુલાલ ઉઠતા હોય ને એ જે ધોકડ બાંધ્યો હોય તો એ ક્યાં કોઈ કલાકારો હતા. એ તો દેશી દાદા હતા, વલ્લભ દાદા, મુકા દાદા ને એ જે આમ હામૈયા કરતા હોય